નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5 પેપર નંબર 3 નાણું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં પહેલું યુનિટ રાષ્ટ્રીય આવકનો અધૂરો પ્રશ્ન આપણે આ પાર્ટ નંબર 2માંથી હવે આગળ લઈએ છીએ. અગાઉના પાર્ટ 1ની અંદર આપણે રાષ્ટ્રીય આવકનું જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા જે રાષ્ટ્રીય આવકના ખ્યાલને સમજાવ્યો હતો તે આપણે સમજ્યા હતા. હવે પાર્ટ 2માં રાષ્ટ્રીય આવક વિશે આપણે આગળ જોઈએ. તો રાષ્ટ્રીય આવક એ ઉત્પાદન, આવક અને ખર્ચનો એક ચક્રાકાર પ્રવાહ તરીકે જોવા મળે છે. એટલે કે આવક, ખર્ચ, ઉત્પાદન, આવક, ખર્ચ, ઉત્પાદન, તે રીતે એક ચક્રના સ્વરૂપમાં એ રાષ્ટ્રીય આવકની માપણી થતી હોય છે. તો તેની આપણે આકૃતિ અહીંયા દોરેલી છે. આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે પેઢીઓ એ ચીજવસ્તુઓ અને સાધનો પૂરા પાડે છે. આ જ પેઢીઓ જે ચીજવસ્તુઓ અને સેવાઓ કુટુંબો ખરીદે છે. આ જ કુટુંબો પાછા ચીજવસ્તુઓ અને સાધનો પેઢીઓને પૂરા પાડે છે અને આ રીતે રાષ્ટ્રીય આવકની માપણી થતી હોય છે, રાષ્ટ્રીય આવકનો ઉદ્ભવ થતો હોય છે. તો આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અર્થતંત્રમાં એક તરફ કુટુંબો છે અને બીજી તરફ પેઢીઓ છે. કુટુંબો જે છે એમની પાસે ઉત્પાદનના સાધનો છે. એ પોતે શ્રમિક તરીકે કામ કરે છે, ઉધાર મૂડી આપે છે, મકાન કે જમીન આપે છે. તો એ કુટુંબો ઉત્પાદનના સાધનો પૂરા પાડે છે અને જે પેઢીઓ છે, જે ઉત્પાદન એકમો છે, એ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે અને આ ચીજવસ્તુનું ઉત્પાદન કરી કુટુંબો પાસેથી સાધનોની ખરીદી કરે છે અને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. સાટપ પદ્ધતિવાળા બજારની અંદર કે જ્યાં નાણાંનો અભાવ છે, નાણું જોવા મળતું નથી, તો તેવી સાટપ પદ્ધતિવાળા બજારની અંદર પેઢીઓ કુટુંબો પાસેથી સાધનો લઈને તેના બદલામાં કુટુંબોને વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે. પરંતુ નાણાં પદ્ધતિવાળા બજારમાં પેઢીઓ સાધનોની ખરીદીના બદલામાં કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં વળતર આપે છે. આ બાબત ઉપરની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કુટુંબો ચીજવસ્તુઓ ખરીદવા માટે કુટુંબો પેઢીઓને ઉત્પાદનના સાધન પૂરા પાડે છે અને પેઢીઓ ઉત્પાદન કરી ચીજવસ્તુઓ અને સેવાઓ કુટુંબોને પૂરું પાડે છે. આમ એક સાટા પદ્ધતિમાં આ પ્રમાણે જોવા મળે છે. તેનાથી વિપરીત જોઈએ તો વસ્તુ બજારનું ચિત્ર જોવા મળે છે. અહીં કુટુંબો વસ્તુ કે સેવાની ખરીદીના બદલામાં પેઢીઓને નાણાંના સ્વરૂપમાં કિંમતોની ચૂકવણી કરે છે. એટલે કે જ્યાં નાણાં બજાર છે ત્યાં હવે ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં નાણું ચૂકવવામાં આવે છે અને એ નાણું કુટુંબો, ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવે છે. અને કુટુંબો કે ગ્રાહકો પાસેથી જે ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવા માટેના સાધનો પેઢીઓ દ્વારા ખરીદવામાં આવે છે, તો પેઢીઓ ઉત્પાદનના સાધનોના બદલામાં નાણાંમાં ચૂકવણી કરે છે. તો રાષ્ટ્રીય આવકના આ ચક્રાકાર પ્રવાહ 3 મહત્વની ધારણાઓ ઉપર આધારિત છે. કે આપણે જે આકૃતિ દોરી એ ચક્રાકાર પ્રવાહ 3 ધારણાઓ ઉપર છે. તો પહેલી ધારણા છે કે કુટુંબો બધી જ આવક ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચી નાખે છે. તેઓ બચત કરતા નથી, પેઢીઓ પણ બચતો કરતી નથી. એટલે કે અર્થતંત્રમાં ઉત્પાદકો હોય કે ગ્રાહકો હોય, એમને જે કંઈ આવક મળે છે એ બધી જ આવક ચીજવસ્તુઓ અને સેવાઓની પાછળ ખર્ચી નાખે છે, એવી એક ધારણા કરવાની છે. બીજી ધારણા છે કે અર્થતંત્રની કામગીરીમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. એટલે કે મુક્ત અર્થતંત્ર છે. સરકાર કોઈ દરમિયાનગીરી કરતી નથી, કરવેરા ઉઘરાવતી નથી.
કે કોઈ પણ પ્રકારનો સામાજિક ખર્ચ કરતી નથી. આમ અર્થતંત્રની કામગીરીમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી એવી એક ધારણા કરવાની છે. અને ત્રીજી ધારણા છે કે અન્ય દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત કે નિકાસ થતી નથી, એટલે કે વિદેશ વ્યાપાર થતો નથી. અન્ય દેશો સાથે આપણને વ્યાપારિક સંબંધો પણ નથી એવી એક ધારણા કરવાની છે. આ ત્રણ ધારણાઓને આધારે અર્થતંત્રમાં હંમેશા કુલ ઉત્પાદન, કુલ આવક, કુલ ખર્ચ હંમેશા સરખા જ જોવા મળે છે. જેટલું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની બજાર કિંમત વડે ગુણતા કુલ આવક મળે છે, અને એ આવક ખર્ચી નાખવામાં આવે છે તો કુલ ઉત્પાદનનું મૂલ્ય, કુલ આવક અને કુલ ખર્ચ આ ત્રણેય મુદ્દાઓ, ત્રણેય બાબતો સરખા થાય છે. જો આપણે બીજગણિતીય સમીકરણમાં જોઈએ તો O = Y = E, જેમાં O એટલે કુલ ઉત્પાદનનું મૂલ્ય, Y એટલે કુલ આવક અને E એટલે કુલ ખર્ચ. આમ ઉત્પાદનની આવક અને ખર્ચ ચક્રાકાર પ્રવાહનો ખ્યાલ સમજાવે છે. કોઈ એક દેશની રાષ્ટ્રીય આવક ત્રણ રીતે માપી શકાય છે: કુલ ચીજ વસ્તુઓના ઉત્પાદનને આધારે, રાષ્ટ્રની કુલ આવકને આધારે અને કુલ ખર્ચને આધારે. આથી રાષ્ટ્રીય આવકને આપણે ત્રણ બાજુઓવાળો સિક્કો છે તેમ કહી શકીએ. આપણા સિક્કા, ચલણી સિક્કાની બે બાજુઓ છે, બંને બાજુઓ સરખી છે, પરંતુ રાષ્ટ્રીય આવક એ ત્રણ બાજુઓવાળો સિક્કો છે તેમ કહેવામાં આવે છે. ધારો કે પેઢીઓમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન મૂલ્ય 100 કરોડ રૂપિયા છે. આ ઉત્પાદનના મૂલ્યને કારણે સમાજના લોકોને ભાડું, વ્યાજ, વેતન અને નફાના સ્વરૂપમાં રૂપિયા 100 કરોડની આવકો થશે. અને આ 100 કરોડની આવકોમાંથી લોકો ચીજવસ્તુઓ, સેવાઓ અને સાધનો પાછળ રૂપિયા 100 કરોડનો ખર્ચ કરશે. આમ રાષ્ટ્રીય આવકની માપણી કરવા ઉત્પાદનનો સરવાળો કરીએ, આવકોનો સરવાળો કરીએ કે સમાજના કુલ ખર્ચનો સરવાળો કરીએ તો પણ આપણને 100 કરોડ રૂપિયા મળે છે. અગાઉ કહ્યું તે પ્રમાણે ચલણી સિક્કાની જેમ જ રાષ્ટ્રીય આવક એ ત્રણ બાજુઓવાળો એક સિક્કો છે. ઉત્પાદન, આવક અને ખર્ચ પણ હંમેશા એક જ સરખી રહે છે. તેથી જુદા જુદા દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરી ત્રણ પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા થાય છે, પરંતુ તેનું પરિણામ એક સરખું જ મળે છે. ચાહે ઉત્પાદનની પદ્ધતિએ કરે, આવકની પદ્ધતિએ કરે કે ખર્ચની પદ્ધતિએ કરે, ત્રણેયમાં સરવાળો એક સરખો જ હોય છે. તો હવે જોઈશું આપણે રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ ત્રણ છે, જેમાંની પહેલી પદ્ધતિ છે ઉત્પાદન પદ્ધતિને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી. કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન કોઈ એક દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યને કાચી રાષ્ટ્રીય પેદાશ GNP એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનની આ પદ્ધતિમાં દરેક વસ્તુ અને સેવાઓના વર્ષના અંતે ઉત્પન્ન થયેલ ઉત્પાદનના કુલ જથ્થાને તેની પ્રવર્તમાન બજાર કિંમતને આધારે ગુણવામાં આવે છે અને દરેક વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય મેળવવામાં આવે છે. ત્યારબાદ બધી જ વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યનો સરવાળો કરીને કુલ નાણાકીય મૂલ્ય મેળવવામાં આવે છે. આ બાબત આપણે આ ઉદાહરણ દ્વારા સમજાવી છે કે કુલ ઉત્પાદનને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી રીતે થાય છે. તો કોઈ પણ દેશમાં કુલ ઉત્પાદન જે થાય છે તેને ત્રણ ભાગની અંદર વહેંચવામાં આવે છે: કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને સેવાઓ.
કૃષિ ક્ષેત્રના ઉત્પાદનની અંદર અનાજનું ઉત્પાદન, કઠોળનું ઉત્પાદન, તેલીબિયાનું ઉત્પાદન અને રોકડિયા પાકનું ઉત્પાદન જે થાય છે. અનાજમાં પણ અનેક પ્રકારના અનાજ છે, જેમ કે બાજરી છે, ઘઉં છે, ચોખા છે, ડાંગર છે, વગેરે વગેરે. કઠોળમાં પણ અનેક પ્રકારનો કઠોળ છે, મગ છે, મઠ છે, ચણા છે, વટાણા છે, વગેરે વગેરે. તેલીબિયામાં જે તેલીબિયા છે એમાં પણ ઘણા બધા પ્રકાર છે, મગફળી છે, તલ છે, સૂર્યમુખી છે, વગેરે વગેરે. અને રોકડિયા પાક પણ અનેક પ્રકારના છે, જેમ કે રૂ છે, સણ છે, વગેરે. તો આમ ખેતીનું જે કુલ ઉત્પાદન થાય છે એને આપણે 4 વિભાગની અંદર વિભાજિત કર્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન જે થાય છે એને 2 વિભાગમાં વિભાજિત કરેલું છે. તેમાં વપરાશી વસ્તુઓ એટલે કે સમાજના ગ્રાહકો જે ચીજ વસ્તુઓ વાપરે છે તેને વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કપડાઓ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, પગરખાં છે, દવાઓ છે, વાસણો છે, એ બધાને વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો પ્રકાર છે મૂડીમાલની વસ્તુઓ. મૂડીમાલની વસ્તુઓ એટલે કે વપરાશી વસ્તુઓનું જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો વપરાશી વસ્તુઓ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે સાધનો કે જે વસ્તુઓ વાપરે છે એને મૂડીમાલની વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો કહેવામાં આવે છે. દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરનાર મિલ જે છે એ મિલ કઈ વસ્તુ વાપરે છે? તો યંત્રો વાપરે છે, રંગ રસાયણો વાપરે છે, વીજળી વાપરે છે. તો આ યંત્રો, રંગ રસાયણો કે વીજળી કોણ ઉત્પન્ન કરે છે? તો એના બીજા ઉદ્યોગો છે. તો યંત્રો, રંગ રસાયણો કે વીજળીનું જે ઉત્પાદન કરે છે એને મૂડીમાલના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. તો એ ઉદ્યોગોએ કેટલા પ્રમાણમાં મૂડીમાલની વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે એને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. અને ત્રીજો વિભાગ છે સેવાઓનો. સેવાઓમાં ડૉક્ટરની સેવા, શિક્ષકની સેવા, પોલીસ, સૈનિક, વકીલ વગેરે જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ જે સેવાઓ કરે છે અને એમની સેવાઓ બદલ સરકાર એમને જે વેતન આપે છે, જે વળતર આપે છે, એ કુલ વળતર કે કુલ જે સરકાર ખર્ચ કરે છે સેવાઓ પાછળ એ કુલ ખર્ચનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. તો આપણે આ ઉદાહરણમાં જોઈએ છીએ કે કૃષિ ઉત્પાદનમાં અનાજનું કુલ ઉત્પાદન કેટલું થયું છે? તો અનાજનું કુલ ઉત્પાદન જોઈએ છે આપણે 100 ટન અને એની બજાર કિંમત લઈએ તો 1 ટન બરાબર 100 રૂપિયા છે દાખલા તરીકે. તો વસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય અનાજનું કેટલું મળ્યું? 10,000 રૂપિયા. કઠોળનું કુલ ઉત્પાદન કેટલું થયું છે? તો 50 ટન અને 1 ટનની સરેરાશ કિંમત લીધી છે આપણે 200 રૂપિયા. તો 50 ગુણ્યા 200 કરતાં આપણને કઠોળની કુલ મૂલ્ય મળ્યું છે 10,000. તેલીબિયાનું કુલ ઉત્પાદન થયું છે 60 ટન. 1 ટન બરોબર આપણે 150 રૂપિયાની કિંમત લઈએ છીએ. તો 60 ગુણ્યા 150 કરતાં 9,000 રૂપિયા આપણને મળ્યા છે. અને ચોથો મુદ્દો છે રોકડિયા પાક. રોકડિયા પાકનું ઉત્પાદન થયું છે દાખલા તરીકે 40 ટન અને 1 ટનની કિંમત છે 100 રૂપિયા. તો 40 ગુણ્યા 100 કરતાં મળી છે 4,000. તો અનાજ, કઠોળ, તેલીબિયા, રોકડિયા પાકનું કુલ ઉત્પાદન, તેની બજાર કિંમત ને આધારે મળેલું આપણને કુલ મૂલ્યનો સરવાળો કરીએ તો રૂપિયા 33,000 જે મળ્યા છે એ 33,000 રૂપિયાને આપણે કહીએ છીએ ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. એટલે કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ભાગ છે 33,000 રૂપિયા. બીજો મુદ્દો છે ઔદ્યોગિક ઉત્પાદન. અગાઉ જે વાત કરી તે પ્રમાણે ઔદ્યોગિક વસ્તુઓ 2 પ્રકારની છે, વપરાશી વસ્તુઓ અને મૂડીમાલની વસ્તુઓ. તો વપરાશી વસ્તુઓમાં કુલ ઉત્પાદન થયું છે 1,000 ટન. 1 ટનની કિંમત લીધી આપણે 200 રૂપિયા. તો 1,000 ગુણ્યા 200 કરતાં આપણને 2 લાખ રૂપિયા મળ્યા છે જે વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય છે. બીજું વસ્તુઓ છે મૂડીમાલની વસ્તુઓ. મૂડીમાલની વસ્તુઓ એટલે યંત્રો જે છે, રંગ રસાયણો છે, વીજળી છે વગેરેનું ઉત્પાદન કેટલું થયું છે? તો 1,000 ટન અને એની ટન દીઠ કિંમત લીધી આપણે 500 રૂપિયા.
તો 1000 ગુણ્યા 500 બરોબર 5 લાખ રૂપિયાનું આપણને બજાર મૂલ્ય મળ્યું. આમ ઔદ્યોગિક ઉત્પાદનનું કુલ મૂલ્ય કેટલું મળ્યું? તો વપરાશી વસ્તુઓનું 2 લાખ અને મૂડીમાલની વસ્તુઓનું 5 લાખ, એટલે 7 લાખ રૂપિયા આપણને મળ્યા છે. તો કુલ રાષ્ટ્રીય આવકમાં 7 લાખ રૂપિયા એ ઔદ્યોગિક ઉત્પાદનનું મૂલ્ય મળ્યું છે. હવે લઈએ છીએ આપણે સેવાઓ. સેવાઓમાં સરકાર ડૉક્ટરની સેવા, શિક્ષકની સેવા, પોલીસની સેવા, સૈનિકની સેવા આ વગેરે સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે એ કુલ ખર્ચને આપણે રાષ્ટ્રીય આવક તરીકે સમાવેશ કરી દેવામાં આવે છે. સંરક્ષણ પાછળ ખર્ચ કર્યું હોય, શિક્ષણ પાછળ ખર્ચ કર્યું હોય, તબીબી સારવાર પાછળ ખર્ચ કર્યું હોય, એ કુલ ખર્ચ જે સરકારે કર્યું છે તેને રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરી દેવામાં આવે છે. અહીંયા આપણે દાખલા તરીકે લીધું છે કે 10 લાખ રૂપિયા સરકારે સેવાઓ પાછળ ખર્ચ કરી છે, તો 10 લાખ રૂપિયાની રાષ્ટ્રીય આવક થઈ તેમ કહેવાય. આમ કૃષિનું ઉત્પાદનનું કુલ મૂલ્ય 33,000, ઔદ્યોગિક ઉત્પાદનનું કુલ મૂલ્ય 7 લાખ રૂપિયા અને સેવાઓનું કુલ મૂલ્ય મળ્યું છે 10 લાખ રૂપિયા. 33,000, 7 લાખ અને 10 લાખનો સરવાળો કરીએ છીએ તો 17,33,000 રૂપિયા એ કુલ ઉત્પાદનનું મૂલ્ય મળ્યું છે. એનો અર્થ એવો થયો કે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન કુલ ઉત્પાદનને આધારે જો રાષ્ટ્રીય આવક આપણે ગણીએ તો કુલ ઉત્પાદનનું મૂલ્ય મળ્યું છે 17,33,000. એનો અર્થ એવો થયો કે 17,33,000 કુલ ઉત્પાદનના મૂલ્યને આધારે ગણવામાં આવેલી રાષ્ટ્રીય આવક છે. આમ ઉત્પાદન પદ્ધતિને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો મુખ્ય 3 પ્રશ્નો ઊભા થાય છે. કયા કયા પ્રશ્નો છે? તો પહેલો પ્રશ્ન છે કે કઈ વસ્તુઓની પસંદગી કરવી. આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં દેશની અંદર જે ચીજવસ્તુ અને સેવાઓનું કુલ ઉત્પાદન થયું છે એ ઉત્પાદનમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો એ મુખ્ય પ્રશ્ન છે. કે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલી બધી જ વસ્તુઓનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. દાખલા તરીકે ગૃહિણીનું ઘરકામ છે એ અગત્યની સેવા છે, પરંતુ આ સેવા બદલ તેમને વળતર મળતું નથી. તે જ રીતે ઘર વપરાશ માટે ઉત્પન્ન કરવામાં આવેલા શાકભાજી હોય, અનાજ હોય, ફળો હોય, તેનો પણ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી, કારણ કે આ બધી વસ્તુઓ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતી નથી. આ બધી વસ્તુઓનું કેટલું ઉત્પાદન થયું એ પણ જાણી શકાતું નથી. સામ્યવાદી દેશોમાં તો માત્ર ભૌતિક વસ્તુઓનો જ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે, સેવાઓનો સમાવેશ તો રાષ્ટ્રીય આવકમાં થતો નથી. બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે મૂલ્યનો પ્રશ્ન, કે આ ચીજવસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું. સરકાર જે સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે, આંતરિક શાંતિ માટે જે સેવાઓ પૂરી પાડે છે, તેની તો બજાર કિંમતો હોતી નથી. તો આવું સેવાઓનું મૂલ્ય કેવી રીતે ગણવું એ પણ પ્રશ્ન ઊભો થાય છે. સરકાર જે ખર્ચ કરે છે તે પૂરેપૂરું ખર્ચનો સમાવેશ બજાર મૂલ્ય તરીકે ગણી લેવામાં આવે છે, તો ખરેખર સંરક્ષણ પાછળ કેટલું ખર્ચ કર્યું એ જાણી શકાતું નથી. અને ત્રીજો પ્રશ્ન ઊભો થાય છે કે બેવડી ગણતરીનો પ્રશ્ન ઊભો થાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે કુલ ઉત્પાદનનું મૂલ્ય લેવાનું છે, પણ એક જ વસ્તુ 2 વખત ગણતરી થાય તેવો ભય રહે છે. તેને લીધે રાષ્ટ્રીય આવકનું અતિ મૂલ્યાંકન થવાનો પણ આપણને ભય રહેતો હોય છે. આ માટે હંમેશા અંતિમ વસ્તુઓ કે તૈયાર ચીજ વસ્તુઓનો સમાવેશ જ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ. દાખલા તરીકે બ્રેડ અને લોટ બંનેનું અલગ અલગ જો મૂલ્ય ગણવામાં આવે તો બ્રેડનું મૂલ્ય જ ગણવું જોઈએ, કારણ કે બ્રેડના મૂલ્યમાં લોટના મૂલ્યનો સમાવેશ થઈ જતો હોય છે. એટલે બેવડી ગણતરી ન થાય એટલા માટે અંતિમ ઉપયોગની ચીજ વસ્તુઓનો સમાવેશ જ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની બીજી પદ્ધતિ છે આવક પદ્ધતિ. આવક પદ્ધતિ કે સાધન ખર્ચે રાષ્ટ્રીય આવકની ગણતરી. આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન દેશમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરીને સાધનના માલિકો જે છે એ સાધનના માલિકોએ ભાડું, વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં જે આવકો મેળવી છે એ આવકનો સરવાળો કરવામાં આવે છે, અને આ સરવાળાને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી થતી હોય છે.
આપણે પહેલા મુદ્દામાં ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક આપણને મળેલી હતી 17,33,000. એ 17,33,000 કુલ ઉત્પાદનનું મૂલ્ય છે. અને આ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના 4 સાધનો કામે લાગેલા છે: શ્રમિકો, જમીન કે મકાન, મૂડીપતિઓ અને નિયોજકો. 17,33,000 જે ઉત્પાદનનું મૂલ્ય છે એ ઉત્પાદનનું મૂલ્ય માંથી શ્રમિકોએ જે કામ કર્યું છે એ શ્રમિકોને વેતનના સ્વરૂપમાં કેટલીક આવક મળે છે. જમીન કે મકાનના માલિકોએ જે જમીન કે મકાન ભાડે આપ્યું છે તેના ભાડાના સ્વરૂપમાં કેટલીક આવક તે લોકોને મળે છે. મૂડીપતિઓએ જે મૂડીનું રોકાણ કરવા માટે જે નાણું ધીર્યું છે તેની ઉપર એને વ્યાજ ચૂકવવામાં આવે છે, તો એ વ્યાજના સ્વરૂપમાં કેટલીક આવક ગઈ છે. અને છેલ્લે નિયોજકોએ જે ઉત્પાદનના અન્ય સાધનો કામે લગાડીને જે ઉત્પાદન કર્યું છે અને તે ઉત્પાદનની આવકમાંથી કેટલોક લાભ, કેટલોક ભાગ તેમને નફા કે નુકસાનના સ્વરૂપમાં મળતો હોય છે. તો અહીંયા ઉદાહરણમાં જોયું આપણે કે શ્રમિકોને વેતનના સ્વરૂપમાં 33,000 રૂપિયાની આવક થાય છે કોઈ એક વર્ષ દરમિયાન. તો રાષ્ટ્રીય આવકમાં વાર્ષિક આપણે જોઈએ તો 33,000 રૂપિયાની રાષ્ટ્રીય આવક ગણાય. કોની? શ્રમિકોની. જમીન કે મકાનના માલિકોને ભાડા સ્વરૂપમાં 5 લાખ રૂપિયા જેટલું ભાડું મળ્યું છે, તો કુલ ભાડું થયું છે 5 લાખ રૂપિયા. મૂડીપતિઓને વ્યાજના સ્વરૂપમાં 5 લાખ રૂપિયાની આવક થઈ છે, તો કુલ રાષ્ટ્રીય આવકમાં વ્યાજની આવક થઈ છે 5 લાખ રૂપિયા. અને નિયોજકોને ઉત્પાદન પદ્ધતિથી 7 લાખ રૂપિયાનો નફો મળ્યો છે, તો નિયોજકોને નફાના સ્વરૂપમાં 7 લાખ રૂપિયાની આવક થઈ છે. આમ શ્રમિકોને મળેલી 33,000 રૂપિયાના વેતનના સ્વરૂપમાં મળેલી આવક, જમીન કે મકાનના માલિકોને ભાડાના સ્વરૂપમાં મળેલી 5 લાખ રૂપિયાની આવક, મૂડીપતિઓને વ્યાજના સ્વરૂપમાં મળેલી 5 લાખ રૂપિયાની આવક અને નિયોજકોને નફાના સ્વરૂપમાં મળેલી 7 લાખ રૂપિયાની આવક, આ બધી જ આવકોનો સરવાળો કરતાં 17,33,000 રૂપિયાની આપણને કુલ રાષ્ટ્રીય આવક મળે છે. તો આવક પ્રાપ્તિની આ પદ્ધતિમાં રાષ્ટ્રીય મૂલ્ય જાણવા માટે ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત થતી આવકોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં એક છે ભાડાની આવક. લોકોને મળતી જમીન, મકાન સ્વરૂપના સાધનો દ્વારા જે ભાડાની આવક મળે છે, પુસ્તકોના કોપીરાઇટ કે પેટન્ટમાંથી જે આવક મળે છે, એ બધી જ આવકોનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. બીજો મુદ્દો છે વેતનની આવક. શારીરિક કે માનસિક શ્રમ કરતા શ્રમિકો